હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો તેમજ બાફેલા બટેકાનો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી નમકીન સ્ટીક, જે તમે ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી જ બનાવી શકો છો અને એકદમ સિમ્પલ રીતે। તો ચાલો બનાવીએ। ઘઉંનો લોટ અને બાફેલા બટેકાની નમકીન સ્ટીક બનાવવા માટે આપણે 1 કપ જેટલો ઝીણો ઘઉંનો લોટ લઈશું, જે આપણે રોટલી બનાવવા માટે રેગ્યુલર યુઝ કરીએ છીએ તે લીધો છે। અને લોટને આપણે ચાળીને પછી જ ઉપયોગમાં લેવાનો। તેમાં આપણે 1 ચમચી જેટલા તલ, અડધી ચમચી જેટલો અજમો આપણે લઈશું અને તેને આપણે હાથેથી સાઈડે મસળીને પછી મિક્સ કરીશું। 1 ચમચી કસૂરી મેથી, અડધી ચમચી મરી પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું લઈશું। 1 ચમચી જેટલી આપણે લીલા મરચાંની પેસ્ટ લઈશું, જેથી આપણા જે નમકીન સ્ટીક બનાવવાના છે તેનો ટેસ્ટ સરસ આવે। પિંચ જેટલી હળદર। સ્ટીકને સહેજ ક્રન્ચી બનાવવા માટે આપણે 2 ચમચી જેટલો સોજી લઈશું। નમકીન સ્ટીક આપણી એકદમ સોફ્ટ બને એ માટે આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું। અત્યારે આપણે ઘઉંનો લોટ અને બાફેલા બટેકાનો ઉપયોગ કરીને આ નમકીન સ્ટીક બનાવીએ છીએ, એટલે મેં અત્યારે 1 નંગ મોટું બાફેલું બટેકું લીધું છે। તેને આપણે છીણીની મદદથી છીણીને પછી લઈશું, જેથી જ્યારે પણ આપણે નમકીન સ્ટીક વણીએ તો તે સરસ રીતે વણાય। બટેકાને આપણે સરસ રીતે છીણી લીધું છે। હવે બધા જ મસાલા, લોટને અને જે આ બટેકાનું છીણ લીધું છે તેને આપણે સાઈડથી મસળીને મિક્સ કરી લઈશું। આપણે જરા પણ પાણીનો ઉપયોગ કરવાનો નથી। જે આપણે બાફેલું બટેકું નાખ્યું છે તેનાથી જ આપણો આ નમકીન સ્ટીક જે બનાવવાનો છે તેનો સરસ લોટ બંધી જશે। આ સ્ટીક એટલી ટેસ્ટી બને છે કે તમે તેને 1 વીક સુધી સ્ટોર પણ કરી શકો છો। ચા સાથે ખાવામાં તો ખૂબ જ મસ્ત લાગે છે। જે આપણે બજારના મોંઘા નાસ્તા લઈએ છીએ તેના કરતાં આ સ્ટીક છે ઘરે સરળતાથી બની જાય છે અને ટેસ્ટી પણ એટલી જ બને છે। તો હવે આપણે બધું જ મસળીને સાથે મિક્સ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, આપણે જે નમકીન સ્ટીક માટેનો લોટ બાંધવાનો છે તે સરસ રીતે બંધાઈ ગયો છે અને આપણે જોઈશું તો 1 પણ ચમચી પાણીનો ઉપયોગ કર્યો નથી, તો પણ આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે। જો તમારે બટેકાનો વધારે ઉપયોગ કરવો હોય અને સહેજ લોટ ઢીલો થઈ ગયો હોય તો તમે તેમાં 2 થી 3 ચમચી બીજો ઘઉંનો લોટ મિક્સ કરીને આ લોટ આવી રીતે સેટ કરી શકો છો। હવે આપણે તેની ઉપર અડધી ચમચી જેટલું તેલ લઈશું અને લોટને આપણે સાથે મસળીને કેળવી લઈશું। 1 થી 2 મિનિટ માટે સાથે મસળી લઈએ, જેથી આપણો લોટ છે તે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય। તો લોટને આપણે સરસ રીતે બાંધી લીધો છે અને આપણો લોટ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયો છે। જે રીતે આપણે રોટીનો લોટ બાંધીએ છીએ તેનાથી સહેજ ટાઈટ લોટ બાંધીશું। હવે અત્યારે તેમાં આપણે સોજી મિક્સ કર્યો છે, એટલે આ લોટને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું। લોટ આપણે જે બાંધીને રાખ્યો હતો તેને લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે આ લોટમાંથી 2 મોટા લુવા કરી લઈશું અને આપણે જોઈશું તો આપણો જે લોટ બાંધેલો હતો તે પહેલાં કરતાં પણ વધારે સોફ્ટ થઈ ગયો છે। તેમાંથી આપણે 1 મોટો લુવો હાથમાં લઈ લઈશું। કિચન પ્લેટફોર્મ ઉપર આપણે સહેજ તેલ લગાવી લઈશું, જેથી જ્યારે પણ આપણે આ લોટની રોટલી વણીએ તો તેની ઉપર ચીપકે નહીં। હવે આપણે લોટનો એક ભાગ લઈ લીધેલો છે। આ જે લોટનો મોટો લુવો કરેલો છે તેમાંથી આપણે 1 મીડિયમ થિકનેસવાળી મોટી રોટલી વણી લઈશું। આપણે જે લુવો લીધો હતો તેમાંથી સરસ રોટલી વણી લીધી છે અને રોટલીની થિકનેસ આપણે જે ભાખરી હોય છે તેટલી રાખીશું। હવે આપણે આને કટ કરીશું। તમને જે શેપમાં ફાવે તે શેપ તમે તેને આપી શકો છો। અત્યારે આપણે નમકીન સ્ટીક બનાવી છે એટલે સ્ટીક શેપમાં કટ કરીશું। તમે તેને સ્ક્વેર તેમજ કાજુ શેપમાં પણ કટ કરી શકો છો, તો પણ આ સ્ટીક છે એટલી ટેસ્ટી બનશે। હવે તેને આવી રીતે એક ઊભા કટ કરી દઈએ। સ્ટીકને આપણે સરસ રીતે કટ કરી દીધી છે અને જોશું તો આપણે એનો સરસ એવો શેપ આપ્યો છે અને એની થિકનેસ પણ આપણે મીડિયમ રાખી છે, જેથી જે તળાશે એટલે એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનશે। તો આપણે જે લોટ બાંધેલો છે તેમાંથી બધી સ્ટીક આવી રીતે વણી લઈએ। બધી જ નમકીન સ્ટીકને આપણે સરસ રીતે વણી લીધી છે। હવે આ સ્ટીકને આપણે તળી લઈશું। જે આપણે નમકીન સ્ટીક તૈયાર કરી છે તેને તળવા માટેનું તેલ સરસ ગરમ થઈ ગયું છે। તેમાં હવે આપણે એક સ્ટીક મૂકતા જશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ આ સ્ટીકને તળીશું, જેથી ઉપરથી સહેજ ક્રિસ્પી થઈ જાય અને અંદરથી પણ સહેજ ખસ્તા રહે। એકાદ મિનિટ જેવું થાય પછી આપણે જોઈશું તો સ્ટીક જે આપણે તેલમાં નાખી હતી
તે ફૂલાઈને ઉપર સરસ રીતે આવી ગઈ છે. તો હવે ઝારાની મદદથી તેને પલટાવી લઈશું. બધી સ્ટીકને આપણે ઝારાની મદદથી પલટાવતા રહીશું અને લગભગ 3 થી 4 મિનિટ જેવું આ સ્ટીકને તળાતા થશે. તો આપણે આ બધી સ્ટીકને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે જે નાસ્તો બનાવ્યો છે નમકીન સ્ટીક, તે સરસ રીતે તળી ગયો છે અને ઉપરથી પણ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો હવે આ સ્ટીકને આપણે પ્લેટમાં કાઢી લઈએ અને જે બીજી સ્ટીક છે તેને પણ આપણે આવી રીતે તળી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે બધી જ નમકીન સ્ટીકને સરસ રીતે તળી લીધી છે અને તમે જોશો તો આનો ક્રિસ્પી કેટલી થઈ છે. હવે આ જે આપણે નમકીન સ્ટીક બનાવી છે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, તૈયાર છે ઘઉંના લોટનો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી નવો જ નાસ્તો. આ નાસ્તાને તમે 1 વીક સુધી સ્ટોર પણ કરી શકો છો, બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો, તેમજ ચા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. આ નમકીન સ્ટીકમાં આપણે બાફેલા બટેકા તેમજ કસૂરી મેથીનો ઉપયોગ કર્યો છે, તેથી ટેસ્ટમાં પણ મસ્ત બને છે. તમે સ્ટીક અથવા તો નાસ્તા ખૂબ બનાવતા હશો, પરંતુ એકવાર આ ઘઉંના નાસ્તાની રેસીપી તમે જરૂર ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બનશે. અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.